અત્યારે 200 થી 250 ફળ છે, 100 ગ્રામ થી 350 ગ્રામ સાઈઝ છે. અત્યારે છોડ દીઠ લગભગ 30 થી 35 કિલો વજન નીકળશે. છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે. તો આજે આવા જ એક ખમતીધર વ્યક્તિની મુલાકાતે છેલ્લી જાગીર પહોંચી છે. આ ખેડૂત છેલ્લા જે 7 વર્ષથી જે બાગાયતી ખેતી કરી રહ્યા છે અને એમની જે દાડમની સફળ ખેતી એ આપણે પાછળ જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ એમની જે દાડમની ખેતી એના વિશે માહિતી મેળવવાના છીએ. તમારો પરિચય આપો. મારું નામ હડિયાલ અરવિંદ ભીખાભાઈ, ગામ ચરાડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. જે અરવિંદભાઈ જે હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની છે, મોરબી જિલ્લાનું આ ગામ છે અને જે છેલ્લા કેટલાક સમયથી જે મોરબી જિલ્લાના ખાસ કરીને હળવદ તાલુકામાં જે દાડમની ખેતીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અરવિંદભાઈ એ ખેડૂતોમાં છે જેમને આ જે તાલુકામાં શરૂઆતના કેટલાક ખેડૂતોએ દાડમની ખેતી શરૂ કરી હતી. એમની પાસે 7 વર્ષનો અનુભવ છે. તો અરવિંદભાઈ, જે તમારા 7 વર્ષના અનુભવ અને અત્યારના જે દાડમના બગીચા એના વિશે વાત કરો. અત્યારે બીજા મહિનાની 1 તારીખે ઇથેલ માર્યું હતું ને અત્યારે 200 થી 250 ફળ છે, 100 ગ્રામ થી 350 ગ્રામ સાઈઝ છે. અત્યારે અને વીઘે અને છોડ દીઠ કેવું ઉત્પાદન મળશે? છોડ દીઠ લગભગ 30 થી 35 કિલો વજન નીકળશે. 30 થી 35 કિલો. એમને કીધું કે જે છોડ પ્રમાણે એક છોડ પ્રમાણે 30 થી 35 કિલો જેટલો વજન એમને નીકળશે. એટલે આ પ્રમાણે વાત કરીએ તો અત્યારના જે ભાવ 40 થી 70 રૂપિયાની રેન્જના ભાવ અત્યારે એમને બજારમાં મળી રહ્યા છે. અરવિંદભાઈ, હવે ટ્રીટમેન્ટની વાત કરો. એવી કોઈ ટ્રીટમેન્ટ તમે કરતા હોય કે જેનાથી બીજા ખેડૂતોને ફાયદો થાય? એમાં તો હું છેલ્લા 2 મહિના ગૌ કૂપાને જીવામૃત 15 દિવસના ગાળે પડી છે. પેલા સેટિંગ વખતે એમાં સૂટને નીકળવાનું થોડુંક રાખવું પડે, ખુલ્લું જાળ રહે એટલા માટે. અરવિંદભાઈ, ખાસ જે વાવેતરના ગાળા વિશે વાત કરો કે તમે કેવા ગાળેથી દાડમનું વાવેતર કરેલું છે? દાડમનું વાવેતર 13x8 નું છે. પેલા થોડુંક સાંકડું વાવેતર કરતા હતા, અત્યારે 14x9, 15x9 એવા વાવેતર, નવા વાવેતર થાય ને એટલા થાય છે. જે અત્યારના વાવેતરના જે ખેડૂતોના અનુભવ સાથે જે વાવેતરના ગાળામાં ઘણા ફેરફાર થયા છે. અરવિંદભાઈ વાત કરતા હતા. અરવિંદભાઈ, એક વસ્તુ જે શરૂઆતના વાવેતરના ગાળાના આટલા વર્ષના અનુભવ પછી તમારું શું કહેવાનું થાય છે કે કયા ગાળે વાવેતર કરે તો ખેડૂતોને સૌથી વધારે મજા આવે? વાવેતર તો આ 12x8 નું જે હાંકડું વાવેતર પડે છે, 14x9 કે 15x9 નું હોય તો સારું કહેવાય. એટલે આમાં સૌથી મોટો પ્રશ્ન શું આવે? સાંકડા વાવેતરમાં દવા છાંટવામાં તકલીફ પડે છે અને સામસામ ઓડી જાય એટલે ફંગસની બીજા બધા રોગ જીવાતની તકલીફ થોડી વધારે છે. જે વાવેતરના ગાળાની વાત હોય, દાડમના જે એમને કીધું કે શરૂઆતનું વાવેતર હતું એટલા માટે જે વાવેતર સાંકડું હતું અને તેમને અત્યારે પ્રશ્નો પણ થાય છે. હવે જે વેરાયટીની વાત હોય, તમે જે શરૂઆતમાં વેરાયટી વાવેલી અને તમે કીધું કે તમે અત્યારે નવા દાડમ પણ વાવેલા છે, તો તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે અને આ વેરાયટીનો તમારો અનુભવ શું કહેવાય અને અત્યારે જે ખેતીમાં સૌથી સારી દાડમની ખેતીમાં વેરાયટી આવતી હોય એના વિશે વાત કરો. પહેલા 7 વર્ષ પહેલા મેં જૈનના ભગવા સિંદુરી વેરાયટી વાવી હતી. અત્યારે અલગ અલગ વીટી ગોલ, ગુટી કલમ નું ચલણ વધારે છે. એટલે આ ચલણ વધારે હોવા પાછળ શું કારણો, ખેડૂતો એ કેમ વધારે વાવે? જૈનમાં એક સૂટ વધારે નીકળે છે, વોટર સૂટ છે, છોડવો થોડોક ઘાટો થઈ જાય છે. વિટ્રીગોલ ને ગુટી કલમમાં છોડ ખુલ્લો રહેશે. એટલે એમને કીધું જે શૂટનો મતલબ જે નીચે નીકળતી દાળીઓની વાત હોય, એ દાળીઓના કારણે જે મજૂરી વધતી હોય અને જે ફ્લાવરિંગ ટાઈમે જે ઘણા બધા પ્રશ્નો, જે વધારાની જે દાળીઓ નીકળે એના કારણે ફળની સાઈઝને પણ અસર કરતી હોય. હવે જે આ તમારે જૈનના જે ઝાડ છે, જૈન કંપનીના આ દાડમ તમે પાછળ જોઈ રહ્યા છો, ખાસ તો એ વાત કરો કે આ જે તમારા ઉત્પાદન, તમારા આટલા વર્ષના ઉત્પાદનની વાત કરો કે તમે શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી તમને કેવું ઉત્પાદન મળતું રહ્યું છે? અત્યાર સુધી સારું ઉત્પાદન મળ્યું છે. એક સાલ 30 કિલોથી ઓછો માલ નથી નીકળ્યો.
30 કિલો માલ જો દાડમમાં 30 કિલો જેટલો માલ નીકળે તો એ બહુ સારી પરિસ્થિતિ કહેવાતી હોય છે. કારણ કે ચોમાસામાં જે વરસાદ કે ફ્લાવરિંગમાં પણ ઘણા પ્રશ્નો બાદ પણ જો 30 કિલો સુધી માલ નીકળે તો એક ખેડૂત માટે સારી વાત હોય. હવે જે મેઇન આપણે ખેતીની જે સારી બાબતો જાણી કે ફળનું ઉત્પાદન પણ સારું, 7 વર્ષથી તમને સારું ઉત્પાદન મળ્યું. મેઇન પ્રશ્ન ખર્ચાનો હોય. એક દાડમની ખેતી વિશે, ખર્ચા વિશે વાત કરો કે દાડમના એક સિઝનમાં ઉત્પાદનમાં ખેડૂતને ખર્ચો કેવો લાગે અને એની સામે ઉત્પાદન કેવું મળે? દાડમમાં અંદાજે ખર્ચો 40 થી 45 હજારનો થાય. એના સામે ઉત્પાદન જો 30 કિલો સરેરાશ એક ઝાડ દીઠ ઉત્પાદન મળે તો 1 લાખ થી 1.5 લાખ જેવું આપણને નફો મળે. જે 1 લાખ થી 1.5 લાખના નફાની વાત કરી. હવે મેઇન જે ખર્ચાની વાત પડે, ખેડૂતોને જે આટલો બધો ખર્ચો વધે એની પાછળ કેમ આટલો બધો ખર્ચો કેમ થાય દાડમમાં? ખર્ચામાં દવાના ખર્ચા વધી ગયા, રાસાયણિક ખાતરના બધા ખર્ચા ભાવ બહુ ડબલ થઈ ગયા છે. ને સાણિયું ખાતર, લીંબોળીનો ખોળ, એરંડીનો ખોળ ને મહેનત પણ વધારે થાય. એક ઝાડનું કટિંગ અત્યારે મોંઘવારી પ્રમાણે 25 થી 27 રૂપિયા લે. એક મહિને નીચે ફળિયામાંથી પીલા કાઢવા પડે, વોટર સીટ કાઢવી પડે. એનો 10 થી 15 હજાર ખર્ચો લેબરનો લાગી જાય. જે દાડમની ખેતીમાં ખેડૂતો એવું માનતા હોય કે આ એક સારી બાગાયતી ખેતી છે, પરંતુ જે પણ ખેડૂતો દાડમની ખેતી કરવા માંગતા હોય એમને એમના ઘણા બધા પોઈન્ટ એ નોટ કરવા જેવા છે. એમને કીધું કે જે લેબરનો ખર્ચો હોય કે ખાતરનો ખર્ચો એ 40 થી 45 હજાર રૂપિયા વીઘે સુધી પહોંચી જતો હોય છે. હવે તમારા જે 7 વર્ષના અનુભવ પછી તમે કોઈ ખેડૂતોને એવો મેસેજ આપવા માંગતા હોય, દાડમની ખેતી કરતા ખેડૂતોને કોઈ એવી વાત જણાવવા માંગતા હોય કે જેનાથી એને ફાયદો થાય? ખેડૂતોએ દાડમ વાવવા જોઈએ. બીજી ખેતીમાં અત્યારે ભાગ્ય અને મજૂરની બહુ તકલીફ છે. આમાં આપણે ટ્રેક્ટરથી દવા છાંટી શકીએ, ડ્રીપથી પાણી પી શકીએ. એટલે 2 વ્યક્તિ હોય તો 40 થી 50 વીઘામાં બગીચામાં સંચાલન કરી શકે. ઓલું 50 વીઘામાં તમારે 20 થી 25 મજૂરની જરૂર પડે. જે મજૂરીનો ખર્ચ એ ઘટી જતો હોય. તો આપણી સાથે હતા અરવિંદભાઈ અડિયલ. એમને જે એમના બગીચા વિશે વાત કરી, એમને જણાવ્યું કે એમના બગીચામાં અત્યારે સારો એવો માલ છે અને એમને સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. તો છેલ્લી જાગીર આવા જે ખમતીધર ખેડૂતોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી સમયે પહોંચાડતું રહે છે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.